મિત્રો આપ અત્યારે જોઈ શકો છો મોડાસાથી ધનસુરા હાઈવે પર જિગ્નેશભાઈના ખેતરમાં મારા મિત્રના ત્યાં આવેલો છું અને પૂરી વાડી હું હવે બતાવીશ. અમે બંને અત્યારે કૂવાને પાળે બેઠેલા છીએ. પાછળ કૂવો રહ્યો અને આ રીતના બપોરે 2:30 વાગે પણ આટલી 45 ડિગ્રીમાં પણ અહીંયા સરસ મજાની ઠંડક છે, કારણ કે પૂરા ખેતરમાં પપૈયા વચ્ચે શણ વાવેલી છે જિગ્નેશભાઈએ. તો તમે અત્યારે એમને પણ મોબાઈલમાં જોઈ શકો છો. ને આ રીતના મારા ગામથી તો મિત્રો 60 કિલોમીટર દૂર છું અત્યારે, પણ અત્યારે બપોરે આ મોજ માણી રહ્યા છીએ. તો આપ અત્યારે જોઈ શકો છો મિત્રો, આપ અત્યારે જોઈ શકો છો મોડાસા અત્યારે હું આવેલો છું મારા મિત્ર જિગ્નેશભાઈ પટેલના ત્યાં. અત્યારે હાલ તમે એમના વેલકમ 46ના પપૈયા જિગ્નેશભાઈના ખેતરમાં જોઈ શકો છો, જીગાભાઈના. અને લૂ ના લાગવા માટે ખેડૂત મિત્રો આ નવો કોન્સેપ્ટ જોવા મળશે તમને. શણ વાવેલી છે આ પપૈયા, તો તમે જોવો જ છો. અને જીગાભાઈ પપૈયા પણ બતાવો, ફૂલ લાગી ગયા. 24 માર્ચનું વાવેતર છે. તો આ જોઈ શકો છો, આજે 16 મે 2026 થઈ. તમે દિવસ જાતે ગણી શકો છો. 24 માર્ચનું વાવેતર છે અને આજે 16 મે થઈ. હજુ 2 મહિના પૂરા થયા નથી, તો પણ અત્યારે આ શણના લીધે અને લૂ નથી લાગતી. પૂરા ખેતરમાં શણ બતાવો અને પપૈયાની તંદુરસ્તી પણ તમે અત્યારે અમારી સાથે જોઈ શકો છો. તો મિત્રો, આ રીતના તમે પણ પપૈયાની ઉત્તમ ખેતી કરી શકો છો. તો આપ આ જોઈ શકો છો, લૂ ના લાગવા માટે વચ્ચે શણ પણ આ રીતના વાવી શકો છો. તો મિત્રો, તમે પણ તમારા એરિયામાં બીજું વાવેતર ના હોય તો આ રીતના વચ્ચે શણ કરી દેવાની ડ્રીપ મૂકીને, અને 2 બાજુ આ રીતના પપૈયા કરી દેશો તો ગરમીમાં લુવાશે પણ નહીં અને સરસ મજાનું પપૈયાનું ઉત્પાદન આવશે. આ અત્યારે મોડાસા તમે મારી સાથે જોઈ શકો છો જિગ્નેશભાઈના ખેતરમાં. તો તમે પણ આ પદ્ધતિથી પપૈયાની ખેતી કરી શકો છો, એ મારો બતાવવાનો આશય છે મિત્રો. તો આપ અત્યારે જોઈ શકો છો પૂરા ખેતરમાં વચ્ચે શણ છે અને પપૈયા પણ એ રીતના કરેલા છે.